નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ગુજરાત પર 3 મોટી આકાશી આફત વિશે. ગુજરાતમાંથી 3 વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. ભાવનગરના ઘોઘામાં ધોધમાર કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રોડ પર પાણી તેમજ વાહન વ્યવહાર બંધ થયો છે. તો ઘોઘાના કુકડથી પાણીવાળી, અલંગ, સોસિયા તેમજ તણસા, ત્રાપજ સહિતના જે રસ્તા છે તેના પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. કોઝવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો છે. તો ઘોઘાના કુકડ તેમજ ઓદરકા, પીથલપુર, વાવડી, સણોદર, કંટાળા, ગોરિયાળી, રામપર, નવાગામ, નાના અને ભાંખલ, પાણીયાળી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. તો કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, હાલ કયા પ્રકારનું વાતાવરણ છે? જે ચોક્કસ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજનો બીજા રાઉન્ડની કમોસમી વરસાદની જે એન્ટ્રી છે, આગમન છે, તે આજ વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે. ચોક્કસ કહી શકાય શહેર સહિત જે પંથકોના જે વિસ્તારો છે, જેમાં ખાસ કરી વાત કરીએ તો મહુવા, તળાજા, પાલતાણા અને ઉપરના જે ગામો છે ત્યાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અને આ વરસાદ કંઈક ને કંઈક ખેડૂતો માટે છે તે વિલન એટલે કે ખેડૂતો માટે આફત સમાન સાબિત થશે. કારણ કે ખેડૂતોનો જે પાક છે તે પાક જે લણણી કરવાની હોય છે તે લણણીમાં નિષ્ફળ જશે અને ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરી વાત કરીએ તો જે તળાજા પંથકની આજુબાજુના વિસ્તારો છે, ઘોઘા પંથકના જે વિસ્તારો, ત્યાં પણ સારા પ્રમાણમાં વિસ્તારમાં જે વરસાદ છે તે જોવા મળ્યો છે. અને ત્યાં જે કોઝવે છે ઘણા બધા અલગ અલગ વિસ્તારના કુકડ સહિતના ગામોના, તે પણ કોઝવેમાં ધસમસતા પ્રવાહને કારણે હાલ છે તે રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે. જી નીતિન, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો આ તરફ ભાવનગરના તળાજા તાલુકાના વેજોદરી ગામે પણ વીજળી પડવાની ઘટના સામે આવી છે, જેના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. માત્ર 7 સેકન્ડના વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે અચાનક ખાનગી ટાવર ઉપર વીજળી પડે છે. ઘટનાના સમયે વિડીયો ઉતારતો વ્યક્તિ પણ વીજળી પડતા ગભરાઈ જાય છે. તો વાયરલ વિડીયોની જાણકારી મેળવતા ડિઝાસ્ટર વિભાગના અધિકારી દ્વારા વિડીયોની પુષ્ટિ પણ કરવામાં આવી છે. તો વીજળી પડવાની જે આખી ઘટના છે તે કેમેરામાં કેદ થઈ છે. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાયેલા છે. નીતિન, આ વીજળી પડવાની ઘટના સામે આવી છે, તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ક્યાંની આ ઘટના છે, શું અપડેટ? જી ચોક્કસ વાત કરીએ તો આજે વહેલી સવારથી જે વરસાદી માહોલ છે તે ભાવનગર શહેર સહિત જિલ્લામાં જોવા મળ્યો હતો. અને ખાસ કરીને વાત કરીએ તો તળાજા પંથકનું ગામ છે, ત્યાં આ વીજળી છે તે પડવાનો જે ઘટના છે તે એક ત્યાંના જે સ્થાનિક છે તેના કેમેરામાં એના દ્રશ્યો ખંડેરાયેલા છે. અને વહેલી સવારના દ્રશ્યો છે. ખાસ કરીને આ જે સોશિયલ મીડિયામાં જે વીજળી ટાવર પર પડી તેનો વિડીયો વાયરલ થતા આ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટને બાબતે પૂછપરછ કરતા તેઓ પુષ્ટિ કરી છે કે આ વિડીયો છે તે ભાવનગરના તળાજા ગ્રામ્ય વિસ્તારનો વિડીયો છે. ચોક્કસ કહી શકાય કે આ વીજળી પડવાની ઘટનાનો વિડીયો 7 સેકન્ડનો વિડીયો બનવા પામ્યો છે. અને જે વિડીયો ઉતારનાર વ્યક્તિ છે તે પણ પોતે ગભરાઈ ગયો હતો. સદનસીબે કોઈ આ ઘટના વીજળી પડવાની છે તેમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જે નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગુજરાતમાંથી એક નહીં પણ 3 વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. કમોસમી વરસાદે ગુજરાતને ગમરોળ્યું છે, ત્યારે 4 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. તો સુરતના મહુવામાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજુલા અને તળાજામાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતના માથે 3 મોટી આકાશી આફત, એક નહીં પરંતુ 3 વરસાદી સિસ્ટમ ગમરોળશે ગુજરાતને. રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન નિષ્ણાંત અશોક દેસાઈનું અનુમાન સામે આવ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન બનશે, તો સિસ્ટમ વધુ મજબૂત બનતા રાજ્યમાં વરસાદ વરસશે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. તો ફુજીવાલા સિસ્ટમના કારણે વાવાઝોડાએ ડિપ્રેશન ખેંચ્યું છે, ત્યારે ફુજીવાલા સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય જોવા મળી રહ્યું છે. તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને એક નહીં પરંતુ ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે અને તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થઈ રહી છે. શા માટે આ પલટો આવી રહ્યો છે? શું આ ક્લાઇમેટ ચેન્જની અસર છે કે નહીં તે આપણે જાણીશું. આપણી સાથે છે વેધર સાયન્ટિસ્ટ અશોકભાઈ દેસાઈ. દેસાઈ સાહેબ, ખાસ કરીને તમે અત્યારે રિટાયર્ડ થઈ ગયા છો, પરંતુ ખાસો સમય તમે આ વેધર સાયન્ટિસ્ટ તરીકે રહ્યા છો અને એમાં તમે કામ કર્યું છે. અત્યારે જે બંને સિસ્ટમ, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી, બંને સિસ્ટમ છે અને ગુજરાતમાં તબાહી મચાવી રહી છે, શું કારણ છે? અત્યારે એકચ્યુઅલી તો 3 સિસ્ટમ કામ કરી રહી છે. પહેલી સિસ્ટમ તો આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હિમાચલ પ્રદેશ પર પડેલું છે એ 2 દિવસમાં ઓગળી જશે, ત્યાં સુધી એ અસર કરતા છે. અને ડિપ્રેશન જે આપણે ઓમાન બાજુ જતું હતું એ રિકવર મારીને આપણે દ્વારકા બાજુ આવ્યું અને દ્વારકા પર એ લગભગ 3 દિવસથી સ્ટડી થયું છે અને ત્યાં ને ત્યાં ફર્યા કરે છે. એને આપણે મિટેરોલોજીકલ ટર્મ્સ કે હવામાનની ભાષામાં ફ્યુજીવાલા ઇફેક્ટ કહેવાય છે. કારણ કે જ્યારે અરબી સમુદ્ર અને બે ઓફ બેંગાલમાં 2 સિસ્ટમ પડેલી હોય ત્યારે કોઈ પણ સિસ્ટમ એકબીજાને દૂર જવા નથી દેતી. એના અનુસંધાનમાં મોન્થા જે ટ્રોપિકલ સાયક્લોન બે ઓફ બેંગાલમાં ઊભું થયું અને અત્યારે ઓડિશામાં એન્ટર થઈને લો પ્રેશર દ્વારા તબાહી મચાઈ રહ્યું છે, એનો જે એક પોર્શન છે એ આપણા ખંભાતના અખાતમાં આવી રહ્યો છે અને એના કારણે આપણું જે ડિપ્રેશન છે એ કદાચ બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન બની જવાની પૂરી શક્યતા છે. અને એવું હવામાન નિષ્ણાતો તથા IMD, આપણી હવામાન ભારત સરકારની જે સંસ્થા છે કે જેમાં હું જોબ કરતો હતો, 40 વર્ષ જોબ કરેલી, અને એના બી ડિક્લેર કર્યું છે કે ડીપ ડિપ્રેશન થવાની પૂરી શક્યતા છે. પરંતુ જો સાયક્લોન બની જાય તો આપણે સૌરાષ્ટ્રમાં જે રહ્યું છે એ પણ નાશ પામે એવી અત્યારની વકી છે. અને આ જે ઊભું થવાની જે ગણતરી છે એમાં ગ્લોબલ વોર્મિંગ તો કામ કરે જ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના અભ્યાસથી દેખવામાં આવે છે કે આપણા ત્યાં બે ઓફ બેંગાલમાં જે ઉષ્ણ કટિબંધમાં જે સાયક્લોન થવા જોઈએ એના કરતાં વધારે પ્રમાણમાં સાયક્લોન અને લો પ્રેશર સિસ્ટમો ઊભી થઈ છે. અને અત્યારે જે સિસ્ટમ છે એનાથી જો વધુ મજબૂત બનશે, ડીપ ડિપ્રેશન બને, તો ગુજરાતના કેટલા વિસ્તારો છે જે વધારે ઇફેક્ટ થશે? એની પ્રાયોરિટીમાં એવું છે કે ડિપ્રેશનની અસર 50થી 100 કિલોમીટરના પટ્ટામાં આપણે સી શોર પર, બેલ્ટ પર થતી હોય છે, એટલે દરિયા કિનારાથી 100 કિલોમીટર સુધી અસર થતી હોય. એના પછી એને મીડિયમ અથવા સામાન્ય વરસાદ પડે. પરંતુ જો ડીપ ડિપ્રેશન થાય તો એની રેન્જ 150 કિલોમીટર સુધી વધી જતી હોય છે. અને જો સાયક્લોન થાય તો 300 કિલોમીટર એટલે કે અમદાવાદ ઉપરની રેન્જ સુધી કવર થઈ જાય. એટલે જ્યારે તીવ્રતા વધે ત્યારે એનો માર લેન્ડ પર જે આવવાનો છે એ વધી જાય છે. સર, આપના અભ્યાસ પ્રમાણે શું માનવું છે? કારણ કે માવઠા થાય છે, નવેમ્બરમાં આટલું મોટું માવઠું, આટલા દિવસ ચાલવું, એ તમને શું લાગી રહ્યું છે? ખરેખર તો માવઠું શબ્દ જ ખોટો છે. કારણ કે જ્યારે માવઠું શબ્દ વાપરીએ ત્યારે 1-2 દિવસ માટે જ એ ઉપયોગમાં લેવાય છે. પરંતુ આપણે ગુજરાતી ભાષામાં જ્યારે ચોમાસા પછીનો જે વરસાદ છે એને આપણે સાર્વત્રિક માવઠા તરીકે કહીએ છીએ. ખરેખર હવામાનની ભાષામાં એને માવઠું નથી કહેવાતું, એને પ્રેશર સિસ્ટમ કહેવાય છે. લાગે છે કે ક્લાઇમેટ ચેન્જ છેલ્લા 5 વર્ષમાં જોયું છે કે અરબી સમુદ્ર વધારે ને વધારે એક્ટિવ બનતો જાય છે. આપના ત્યાં સાધનોની વાત કરું તો આપણી પાસે સાધનો તો પૂરતા છે, સેટેલાઇટો પણ સારા છે, પરંતુ રડારની અછત છે. કારણ કે આપણે ત્યાં પહેલાંની ગણતરી પ્રમાણે બે ઓફ બેંગાલમાં 8 રડાર લગાવવામાં આવે છે, જ્યારે આપણે વેસ્ટ કોસ્ટ એટલે કે અરબી સમુદ્રમાં 4 રડાર લગાવવામાં આવે છે. કારણ કે એનો રેશિયો 2:1 હતો પહેલાં. કારણ કે જે સાયક્લોન આપણે બે ઓફ બેંગાલમાં આવે એ ત્યાં ને ત્યાં અથવા બે ઓફ બેંગાલમાં બંગાળ બાજુ જઈને ફંટાઈ જતું હતું અને સમી જતું હતું. પણ છેલ્લા કેટલાક વર્ષોથી એ બે ઓફ બેંગાલની સિસ્ટમ અરબી સમુદ્રમાં રિકર્વ થઈને રીઇન્ટેન્સિફાઈ થતી આપણે જોવા મળી છે. અને એના 2 તાજા ઉદાહરણ છેલ્લા 2 સાયક્લોન આવ્યા એ બંનેમાં એ રીતનું થયું છે. અને એના કારણે પછી જે રિકર્વ આવે છે અને જે ઓમાન બાજુ સમય જવું જોઈએ એના બદલે પાછું આવે છે, એ ઘટના એક વિજ્ઞાનનો રસપ્રદ કેસ કહી શકાય. અને એના વિશે સંશોધન થવું જરૂરી છે, કારણ કે અત્યાર સુધી એવા પ્રસંગો બહુ ઓછા બન્યા છે.
તો આ હતા અશોકભાઈ દેસાઈ કે જેઓ સાયન્ટિસ્ટ રહી ચૂક્યા છે, તેમને 40 વર્ષ સેવા આપી છે, પરંતુ તેઓનું પણ માનવું છે કે ક્લાઇમેટ ચેન્જની અસર છે છેલ્લા 5 વર્ષમાં જે જોવા મળી રહ્યું છે કે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ પણ અરબી સમુદ્રમાં આવે અને તેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર અસર કરી રહી છે. જો હજુ પણ આ અરબી સમુદ્રમાં ડિપ્રેશન છે તે પણ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે, એટલે કે વધુ મજબૂત બનશે અને જો વધુ મજબૂત બનશે તો ગુજરાતના વધારે ભાગોમાં છે ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. અખબાર ભવન સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો તો ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ જોવા મળ્યો છે. તો એક તરફ અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે બીજી તરફ ગાંધીનગર શહેરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને અખબાર ભવન સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ ભારે વરસાદ જોવા મળ્યો છે. સમાચારમાં આગળ વાત કરીશું માવઠાના મારથી ખેડૂતો પરેશાન તેના વિશે. ગીર સોમનાથમાં વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે. મગફળી, સોયાબીનના પાકો સહિત ઘાસચારો વરસાદમાં ધોવાઈ ગયો છે. તો સોમનાથ ઉના હાઈવે પર આવેલા અનેક ખેતરો પાણીમાં ભરાઈ ગયા છે. ત્યારે સૂત્રાપાડાના વિરોદર ગામે ખેતરો હજુ પાણીમાં જોવા મળી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાતા મગફળી અને ઘાસચારો નિષ્ફળ ગયો છે. તો સરકાર વહેલી તકે રાહત કરે તેવી ખેડૂતો દ્વારા માંગ પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની જે રીતે આગાહી છે તે રીતે સોમનાથ સહિત અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે આવનારા 5 દિવસોમાં વરસી શકે છે અને તેને જ પગલે અત્યારે હાલ સોમનાથ ઉના હાઈવે જે છે ત્યાં આસપાસ આવેલા ખેતરોની સ્થિતિ જે છે તેનો ચિતાર બતાવીએ. ન્યૂઝ 18ની ટીમ અત્યારે હાલ એ સોમનાથ ઉના હાઈવે ઉપર છે કે જ્યાં આવેલા ખેતરોમાં હજી પણ પાણી ભરાયેલા જે છે એટલે ભારોભાર નુકસાની જે છે તે ખેડૂતોને વેઠવી પડે તેવા પ્રકારની સ્થિતિ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. નારિયેળી હોય કે પછી અન્ય મગફળી, આ તમામ જગ્યાએ ખેતરોમાં અત્યારે હાલ માત્ર ને માત્ર પાણી જ છે. એક ખેડૂત છે તે ખેડૂત સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓએ મગફળી સહિતના અમુક પાક જે છે તેમાં વરસાદે ક્યાંક ને ક્યાંક તેમને રાતા પાણીએ રોવડાવ્યો હોય તેવા પ્રકારની સ્થિતિ છે. વડીલ, આપનું નામ શું અને કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે? મારું નામ વાજા ભાવેશ બાબુ, વિરોદર ગામનો વતની છું. મારી બાજુમાં 6 વીઘા જમીનમાં અત્યારે સાલમાં પાથરા તરે છે અને મગફળી અને ઘાસચારો ટોટલ લોસ છે. એટલે સરકારશ્રીને એવું કહેવામાં આવે કે થોડી ઘણી રાહત કરે અને સહાય કરે તો ખેડૂત થોડું ઘણું પાછું નવેસરથી વાવેતર કરી શકે. બાકી અત્યારે ખેડૂતની કોઈ એવી પરિસ્થિતિ નથી કે નવેસરથી વાવેતર કરી શકે. 6 વીઘાના પાથરા મારા એમનેમ પડ્યા છે અને પાણીમાં તરે છે. ટોટલ મગફળી અને ઘાસચારો ટોટલ લોસ છે. એ સરકારશ્રીને રાહત, થોડી ઘણી રાહત કરે તો ખેડૂત પાછું નવેસરથી વાવેતર કરી અને પગભર ઊભા થઈ શકે છે. હજી 5 દિવસ જે આગાહી છે તેમાં પણ વધુ વરસાદની આગાહી અહીંયા આગળ છે. અત્યારે હાલની પરિસ્થિતિ શું, આગાહી જો આ પ્રકારની સાચી ઠરે તો ખેતીલાયક જમીન રહે કે કેમ? આ 5 દિવસની હજુ તો આગાહી છે. જો આગાહી સાચી ઠરે તો 5 દિવસની અંદર અતિ ભારે વરસાદ થઈ શકે તો ખેતી લાયક જમીન કોઈ સંજોગોમાં રહી શકે તેવું નથી. નવેસરથી વાવેતર ખેડૂત કરી શકે તેવી પરિસ્થિતિમાં ન રહી. એટલે સરકારશ્રીને થોડી ઘણી રાહત કરે તો આવનારી સિઝનની રાહ જોવાની રહી. આ નિષ્ફળ, આ પાક તો ટોટલ નિષ્ફળ ગયો છે જ. આવનારી સિઝનમાં જો આના 5 દિવસ વરસાદ રહી શકે તો જમીન ટોટલ લોસ થઈ જાય તો પછી વાવેતર કરી શકાય નહીં. આવનારી સિઝનમાં વાવેતર ન કરી શકાય. બિલકુલ. તો જે રીતે ખેડૂતનું કહેવું છે કે અત્યારે હાલ જે મગફળીનો પાક હતો તે તો નિષ્ફળ ગયો જ છે, એટલે પડ્યા ઉપર પાટું તો ચોક્કસ છે, પરંતુ આવનારી સિઝન જે છે તેમાં હવે પાક કેવી રીતે લેશે તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે. કેમેરામેન મકવાણા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18, સોમનાથ. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ગુજરાતમાં અમલ કરાવવા ખેડૂત આગેવાને મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. ગુજરાત રાજ્યમાં સતત 3 વર્ષથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. આવા સંજોગોમાં ખેડૂતોને સહાયની નહીં નુકસાનનું વળતર આપવા ખેડૂત આગેવાન જયેશ દેલાડે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તો ભારત દેશમાં મહત્તમ રાજ્યના ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ભારત સરકારની મદદથી લાગુ કરવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં આ યોજના લાગુ કરવામાં આવી નથી. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે વહેલી તકે આ યોજના લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
મંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં પણ પ્રધાનમંત્રી ફસલ યોજના લાગુ કરવામાં આવે અને ખેડૂતોને જે રીતે નુકસાન થઈ રહ્યું છે એમાં તમે જુઓ તો ખેડૂતોને નુકસાન માટે જે રીતની સ્થિતિ બની છે એમાં આ ફસલ યોજનાથી ખેડૂતોને મુખ્ય લાભ થાય એવી અમારી વિનંતી છે. સુરતના લિંબાયતમાં બે પાડોશી વચ્ચે બબાલ સર્જાઈ છે. મોડી રાત્રે પાડોશીએ 3 લોકો પર હુમલો કર્યો હતો તો પોલીસના સામે પણ આરોપીએ હુમલો કર્યો અને કયા કારણોસર મારામારી થઈ તેનું કારણ હજી સુધી અકબંધ છે. તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો મારામારીની આ ઘટના સામે આવી છે, પરંતુ કયા કારણોસર મારામારી કરવામાં આવી તે કારણ હજી સુધી અકબંધ છે. તો મોડી રાત્રિ દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. સુરતના લિંબાયતનો આ મામલો સામે આવ્યો છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, બે પાડોશીઓ વચ્ચે બબાલ સર્જાઈ હતી, મારામારી થઈ હતી, શું અપડેટ? બિલકુલ, સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના છે જ્યાં સામાન્ય બાબતમાં અસામાજિક તત્વો જાહેરમાં આવી ગયા હતા અને મારામારી કરતા હોય તેવા વિડીયો સામે આવ્યા છે. ખાસ કરીને લિંબાયત મીઠીખાડી વિસ્તારની આ ઘટના છે. 28 તારીખે રાત્રે 12 વાગે પડોશીના ઝઘડામાં બીજા પડોશીએ 3 જેટલા લોકોને માર્યા છે અને આ સમગ્ર ઘટનાના વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે પોલીસે તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો જે રીતે આતંક છે જેને લઈને પોલીસ સતત અસામાજિક તત્વોને પાઠ બનાવતી હોય છે, પણ અસામાજિક તત્વો જાણે આ વિસ્તારમાં સુધરવાનું નામ નથી લેતા, ત્યારે વધુ એક ઘટનાને લઈને પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી તેમને પાઠ બનાવવાની કામગીરી શરૂ કરી છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટના ધોરાજીમાં જીવના જોખમે સ્ટન્ટનો મામલો સામે આવ્યો છે. ધોરાજી તાલુકા પોલીસે બે નબીરાને ઝડપીને કડક કાર્યવાહી હાથ ધરી છે. તો બંને નબીરાઓ પાસે જાહેરમાં માફી પણ મંગાવી. ફરી આવી ભૂલ ફરી નહીં કરવા અને લોકો પણ આવી ભૂલ ન કરે તેવો બંનેનો વિડીયો પણ સામે આવ્યો છે. બંને નબીરા હાઈવે પર બાઇક પર સ્ટન્ટ કરી રહ્યા હતા, જેનો વિડીયો અત્યારે વાયરલ થયો હતો. તો રાજકોટ ધોરાજીની આ ઘટના સામે આવી છે કે જ્યાં બે નબીરાઓ દ્વારા બાઇક પર સ્ટન્ટ કરવામાં આવ્યા હતા અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા માફી પણ મંગાવવામાં આવી હતી. બંને જે નબીરાઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા અને જે ભવિષ્યમાં આ પ્રકારનું ન કરવામાં આવે તે પ્રકારની માફી પણ મંગાવવામાં આવી હતી. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવકની હરકતથી ન ફક્ત ફાયર બ્રિગેડ પરંતુ પોલીસની ટીમ પણ દોડતી થઈ ગઈ. જે યુવકનો મૃતદેહ શોધવા ફાયર બ્રિગેડે કલાકો મહેનત કરી તે વ્યક્તિ જીવતો નીકળ્યો હતો. શેરખી ભીમપુરા કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી હોવાનો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. આખો દિવસ જેના મૃતદેહની શોધખોળ કરી તે અંધારું પડતા અંકોડિયા ગામની સીમમાંથી જીવતો મળ્યો હતો. ઘરેથી નીકળી ગયા બાદ યુવકે મેસેજ કર્યો હતો કે હું કેનાલમાં કૂદી રહ્યો છું, જે બાદ દોડધામ મચી ગઈ હતી. તો કેનાલ પાસેથી યુવકની બાઇક અને ડિક્કીમાંથી મોબાઈલ પણ મળી આવ્યો હતો. હાલમાં આ મામલે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. ગામના સ્થાનિક લોકો અત્યારે એવું જણાવી રહ્યા છે, એવું શંકાસ્પદ કેસ છે આ, કે એક છોકરાનું કહેવું એવું છે કે મોબાઈલમાં મેસેજ દ્વારા કે હું જે જગ્યા પર ઊભો છું તેથી કેનાલની અંદર સુસાઇડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ હજુ કોઈ માણસ કે કોઈ વ્યક્તિ એને જોયો નથી. તેમ છતાં અત્યારે આપણે કામગીરી કરીને શોધખોળ કરી રહ્યા છીએ. સુરતમાં નબીરાઓનો આતંક જોવા મળી રહ્યો છે. લક્ઝરી કારમાંથી ફટાકડા ફોડતા 4 વેપારી પુત્રો ઝડપાયા છે. શહેરના અડાજણ વિસ્તારમાં લક્ઝરી કારમાં બેઠેલા યુવકોનો બેદરકારી ભર્યો અને ભયજનક વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો હતો, જેના પગલે પોલીસે કાર્યવાહી કરી છે. યુવકોએ ચાલતી લક્ઝરી કારના સનરૂફમાંથી બહાર નીકળીને આકાશમાં ફટાકડા ફોડ્યા હતા. આ કૃત્ય રસ્તા પરના અન્ય વાહન ચાલકો માટે જોખમી હતું, જેને લઈ પોલીસે વિડીયોના આધારે 4 વેપારી પુત્રોની ધરપકડ કરી બેદરકારીપૂર્વક અને ભયજનક રીતે વાહન ચલાવવાના ગુના હેઠળ કેસ દાખલ કર્યો છે. આ સાથે યુવકોએ તેમના આ કૃત્ય બદલ માફી પણ મંગાવી છે. પોલીસ અધિકારીઓએ ચેતવણી આપતા કહ્યું કે રોડ પર આવી જોખમી હરકતો કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આવી બેદરકારીને મસ્તી ગણવામાં આવશે નહીં. તો કાયદાથી ઉપર કોઈ નથી, ભલે લક્ઝરી કાર કે પૈસા હોય.
27 तारीख को हम गाड़ी लेकर पाल आरटीओ रोड पर निकले थे। उस दौरान मैंने सनरूफ में से निकलकर पटाखे फोड़े थे। पब्लिक को जान का जोखम हो ऐसा काम किया था हमने। अब अगली बार मैं कायदा कानून हाथ में नहीं लूंगा। અમરેલીની ચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં ફરીવાર આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાઈ છે તો કુલ 24 નગરપાલિકા સદસ્યમાંથી 20 સદસ્યો દ્વારા અવિશ્વાસ મુકતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। ધારાસભ્ય જેવી કાકડિયાના ચલાલા હોમટાઉનમાં આવેલી નગરપાલિકામાં ધમાસાણ થયું છે તો પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ માળવિયા વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત તેમજ ભ્રષ્ટાચાર, વહીવટી જ્ઞાન સંકલન અભાવ, વાણી વર્તન જેવા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। એસટી નિગમને દિવાળીમાં અધધ આવક થઈ છે। એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરતા અધધ આવક થઈ છે તો દિવાળીના તહેવારમાં 7.98 કરોડની આવક નોંધાઈ છે। એસટી નિગમે 8,900 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કર્યું તો 4 લાખ મુસાફરોએ તેનો લાભ લીધો છે। આ વખતે ઓનલાઈન ઉપયોગ વધુ કર્યો છે તો 12,80,000 સીટો ઓનલાઈન પ્લેટફોર્મ પરથી બુક કરવામાં આવી હતી। નિગમ દ્વારા કુલ 8,900 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરી કુલ 4 લાખ જેટલા મુસાફરોનું વહન કરવામાં આવેલ અને જેમાં નિગમને 7.98 કરોડની અંદાજિત આવક થવા ભાવનગર શહેરની કરોડરજ્જુ સમાન બોર તળાવ જેના બ્યુટિફિકેશનની કમોસમી વરસાદે ખોલી છે પોલ, ત્યારે બોર તળાવ ઓવરફ્લો થતા પાણી જમીનમાંથી બહાર નીકળી કૈલાશ વાટિકામાં આવી રહ્યું છે। બાળકોને રમવાના આ ઉદ્યાનમાં પાણી ભરાયેલું જોવા મળ્યું। એટલું જ નહીં, બગીચામાં બાળકોને રમવાના લપસ્યા પણ તૂટી ગયા છે તો હિંચકાઓ પણ તૂટી ગયા છે। અન્ય સાધનો પણ બંધ હાલતમાં છે તો બાળવાટિકામાં પીવાના પાણીની પણ સુવિધા નથી તેમજ અનેક જગ્યાઓ પર કચરાના ઢગલાઓ પણ જોવા મળી રહ્યા છે। બ્યુટિફિકેશનના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે। આ કૈલાશ વાટિકાનું ફેઝ 1 અને ફેઝ 2 નું રૂપિયા 10 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું। એક સામાન્ય વરસાદમાં ત્યાં જે પાણી ભરાણું અને પાણીના માધ્યમથી જે ખરેખરને ટોયઝ વિભાગ છે, જે રમકડા બાળકો ત્યાં આનંદ કિલોલ કરી શકે એ માટેનો એક વિભાગ છે, પરંતુ ત્યાં રમી તો ન શકે પરંતુ એના કરતા વિશેષ ગંદકીઓ જોવા મળે છે। બ્યુટિફિકેશનમાં તમે 10 કરોડ કરતા વધારે ખર્ચો કર્યો છતાં કોઈ ત્યાં નીચે કોઈ પીવાના પાણીની સુવિધા નથી અને અત્યારે કમોસમી વરસાદ આવે તો ગમે ત્યારથી પાણી અંદર બ્યુટિફિકેશન વાળી જગ્યાએ પહોંચી જાય તો આ શેનું બ્યુટિફિકેશન? બોર તળાવની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ઓવરફ્લો થઈ રહ્યું છે। 2017થી આજ સુધીમાં પહેલીવાર આ ઘટના બની છે। આકસ્મિક વરસાદના કારણે આ ઘટના બની છે। આ ઘટનાને ધ્યાને લઈ આગામી દિવસોમાં આ કૈલાશ વાટિકા નીચેનો પાળો જે છે એને સ્ટ્રેન્થન કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। વડાપ્રધાન આજે સાંજે 4 વાગે વડોદરા એરપોર્ટ પર પહોંચશે, ત્યાંથી કેવડિયા જવા માટે રવાના થશે તો આજે સાંજે 5:15 કલાકે 25 બસને લીલી ઝંડી પણ આપવામાં આવશે અને સાંજે 6:30 વાગે એકતાનગરમાં 1,140 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે, જેમાં રાજપીપળામાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, ગરુડેશ્વરમાં હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ તેમજ નર્મદા ઘાટ એક્સટેન્શન, કૌશલ્યા પથ વગેરેનો સમાવેશ થાય છે। સાથે જ ઇન્ડિયન ઇમ્પિરિયલ સ્ટેટ મ્યુઝિયમ, વીર બાલક ઉદ્યાન, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ રેન ફોરેસ્ટ સહિતના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાશે। લો પુરુષ માનનીય શ્રી સરદાર પટેલની 150મી વર્ષગાંઠ ઉપર આ વખતે પણ 31 ઓક્ટોબરે બહુ ભવ્ય સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે। વિભિન્ન ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ જે એકતાનગર ખાતે થઈ રહ્યા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ માનનીય પીએમ સર દ્વારા કરવામાં આવશે। આરંભ કાર્યક્રમ પણ અહીંયા યોજાશે અને લબાસનાના 660 જેટલા ઓફિસર ટ્રેનીઝ પણ અહીંયા પોતાની તાલીમનો એક ચરણ અહીંયા કરશે। 31 ઓક્ટોબર 2018થી જ્યારથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કર્યું ત્યારથી 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કહી શકાય કે ચાલુ વર્ષે એટલે કે જે 2025માં જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનો ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ ભવ્ય ઉજવણીમાં પરેડથી માંડી અને અનેક
જે પ્રકલ્પો છે જેમનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે છે. ગાર્ડન સહિત જે સ્માર્ટ બસ સ્ટેશન છે, ખાસ વાત કરીએ તો બસો જે છે અને જે અનેક હોટલો છે જેમનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે, જેની હાલ તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એમ કહી શકાય. જે નવા પ્રોજેક્ટોનું જે લોકાર્પણ અને ખાતમુહૂર્તો થવા જઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં જેનો ફાયદો સીધો પ્રવાસીઓને થશે અને કંઈક નવી વસ્તુ જોવા મળશે, જેને લઈ હાલ તો જે પ્રવાસીઓમાં એક ઉત્સુકતા પણ દેખાઈ રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.